નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી બાદ આજે ચાલી રહી છે મતગણતરી। પ્રાથમિક તારણોમાં અમદાવાદ, રાજકોટમાં ભાજપ આગળ, ભાવનગરમાં કોંગ્રેસ આગળ, જ્યારે સુરતમાં કસોકસ। મતદારોનું ફરમાન પુનરાવર્તન લાવશે કે પરિવર્તન, તે જાણવા આતુર બન્યું છે ગુજરાત। દીવના દરિયા કિનારે પર્યટનના મહાકુંભ એવા બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા રાષ્ટ્રપતિ। ફિએસ્ટા દ દીવ જેવું પોર્ટુગીઝ નામ ધરાવતો ઉત્સવ બનશે એશિયાનો સૌથી લાંબો બીચ ફેસ્ટિવલ। બાપુના પત્રલેખન વારસાના અમૂલ્ય સંગ્રહનો ડિજિટલ અવતાર દેશવાસીઓને અર્પણ કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી। રાષ્ટ્રપિતા ગાંધીજીને રાષ્ટ્ર નિર્માતાનું બિરુદ આપવા સાથે કહ્યું, બાપુની શિખામણ આજે લાગે છે વધુ સાર્થક। બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન માટે માર્ગદર્શક હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી। રાજ્યસભામાં બંધારણ વિશેની ચર્ચાનું પ્રધાનમંત્રીના પ્રવચન સાથે થયું સમાપન। સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યની 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે। શરૂઆતના તારણોમાં અમદાવાદ, રાજકોટમાં ભાજપ આગળ છે, જ્યારે ભાવનગરમાં કોંગ્રેસની સરસાઈ છે, તો બીજી બાજુ સુરતમાં કસોકસ સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલનો વિજય થયો છે। પોરબંદર તાલુકા પંચાયતની અડવાણા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે, જ્યારે થાનગઢ તાલુકા પંચાયતની ખમરાપુર બેઠક ઉપર કોંગ્રેસના દેવુબેન ચાવડા વિજયી થયા છે। પાટણ જિલ્લા પંચાયતની 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે, તો હિંમતનગર જિલ્લા પંચાયતની બરવનપુરા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, અને અમદાવાદમાં દરિયાપુર, નવરંગપુરા, જોધપુર વોર્ડમાં ભાજપ આગળ છે। અરવલ્લીની બાવળ તાલુકા પંચાયતની ચોઈલા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે પોશીના તાલુકાના ચંદ્રાણા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે, તો ગારિયાધાર તાલુકા પંચાયતની ખડકી બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। મૂળી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના હંસાબા પરમારનો વિજય થયો છે। ભિલોડાની 2 તાલુકા પંચાયતની બેઠકો ઉપર ભાજપનો, જ્યારે વડાલી બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। ભરૂચની આમોદ તાલુકા પંચાયતની 1 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે, તો નર્મદાની તિલકવાડા તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। વલસાડ તાલુકા પંચાયતની ચીખલી બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। આણંદની ગામડી જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। ધરમપુરા તાલુકા પંચાયતની 1 બેઠક પર ભાજપનો વિજય થયો છે। અમદાવાદની વાત કરીએ તો બોપલ અને ગુમાની 3 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। આ ઉપરાંત ઈડર તાલુકા પંચાયત અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। મેઘરજની 4 બેઠકો પર ભાજપને ફાળે ગઈ છે, અને નર્મદા જિલ્લા પંચાયતની અંબાવાડી બેઠક ભાજપની જીત થઈ છે। મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત છે, તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બજાણા, ચૂડા, ધાંધલપુર અને ગુજરવદી બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે, તો મૂળી બેઠક ભાજપે હાંસલ કરી છે। સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતની 32 બેઠકોનું પરિણામ જાહેર થયું છે, જેમાંથી 13 ભાજપ અને 19 કોંગ્રેસના ફાળે ગઈ છે, તો નવસારી જિલ્લા પંચાયતની અમલસાડ બેઠક પર ભાજપનો વિજય થયો છે। ભાવનગર વોર્ડ 4માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે, તો ભાજપ શહેર પ્રમુખ ચીમન યાદવની હાર થઈ છે। ઉલ્લેખનીય છે કે હાલ મહાનગરપાલિકાથી માંડીને પંચાયતોની કુલ 8,330 બેઠકો માટે સવારના 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે, અને ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનની ટકાવારી ઊંચી રહી હતી, એટલા માટે પરિણામો પણ ચોંકાવનારા આવે તેવી શક્યતા છે। દર્શક મિત્રો, અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલી મતગણતરી અંગે માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પ્રીતિ ચૌહાણ પાસેથી। હેલો પ્રીતિ। હા પ્રીતિ, જે પ્રમાણે જુદા જુદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની પણ કેટલીક બેઠકોની બહાર આવી ગયા છે આંકડા। અમદાવાદની વાત કરીએ તો ત્યાં આગળ શું માહોલ છે, અને જે પ્રમાણે બહારના આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે ત્યાંના જે નેતાઓ કોઈ ઉપસ્થિત હોય તેમનામાં કેવો ઉત્સાહ જોવા મળે છે, તેમના મૂડ કેવા છે? હા, સવારથી જ મતગણતરી માટે અહીંયા બીજેપી કે કોંગ્રેસ બધાના કાર્યકર્તા ભેગા થયા હતા। વિશેષ એક એલઈડી સ્ક્રીન લગાવીને પણ નતીજા બહાર દેખાડવામાં આવે છે। પોલીસનો બંદોબસ્ત છે, અને જ્યારે તમે કીધું કે બીજેપીના ઘણા બધા વોર્ડમાં બીજેપી વિજય થઈ ચૂકી છે, તો તમે મારા પાછળ બી જોઈ શકો છો કે બીજેપીના કાર્યકર્તા ભારી ઉત્સાહમાં છે, અને એમનામાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે। તે નારેબાજીના સાથે એ લોકો અહીંયા ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। બીજેપીના બધા કાર્યકર્તા
અને એ લોકો 4થી વધારે વોર્ડમાં બીજેપી વિજયી રહી છે. અમદાવાદ જે રુઝાન છે એ કહીએ તો બીજેપી તરફ છે અને 1 વાગ્યા તક જે ચિત્ર છે એ પૂરું સ્પષ્ટ થઈ જશે. અને કોંગ્રેસ બી 1-2 વોર્ડમાં હમણાં આગળ છે. એટલે પણ બીજેપી અને કોંગ્રેસમાં અગર વાત કરીએ તો બીજેપી હમણાં 17 વોર્ડની ગણતરી અહીંયા ચાલી રહી છે. એમાંથી 4થી વધારે વોર્ડમાં બીજેપી આગળ જ છે અને 1 વાગ્યા તક આ નતીજા સ્પષ્ટ થઈ જશે. જે પ્રીતિ 17 વોર્ડની ગણતરી ત્યાં ચાલી રહી છે ને આપે જે પ્રમાણે જણાવ્યું કે તેમાં 4 વોર્ડની અંદર બીજેપી આગળ છે. શું લાગે છે આગામી કેટલા સમયમાં લગભગ પૂરેપૂરું પરિણામ આવવાની શક્યતા છે અને ત્યાં જેટલા પણ કાર્યકર્તાઓ હાજર છે તે લોકોનો આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી હોય કે એવો કોઈક માહોલ હોય તો જણાવશો. ખરેખર અગર તમને કહું કે બીજેપીને પૂરી ઉમ્મીદ છે કે બધા જ વોર્ડમાં બીજેપી જ વિજયી થશે અને અધિકતર વોર્ડમાં અગર અમે જોઈએ તો રુઝાન હમણાં બીજેપીના જ આગળ છે. એટલે બીજેપી ઉમેદવારોને પૂરી ખાતરી છે કે બીજેપી બધા જ વોર્ડમાં આગળ રહીને વિજય મેળવશે. જી પ્રીતિ, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ગાંધીનગર ખાતે યોજાયેલી મતગણતરી અંગે પણ આપણે માહિતી મેળવી અમારા સંવાદદાતા પાસેથી. મતગણતરીનો આખા રાજ્યના આંકડા અહીંયા આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની બેઠકોમાંથી 9માં બીજેપી વિન છે, જ્યારે કોંગ્રેસ 22 વિન છે. તેની સાથે સાથે નગરપાલિકામાં જોઈએ તો 66 બીજેપી વિન છે, તેની સામે કોંગ્રેસ 45માં વિન છે. એટલે આમ કહી શકાય કે બીજેપી અને કોંગ્રેસ અત્યારે સાથે સાથે ચાલી રહી છે. ક્યાંક કોંગ્રેસ થોડી વારમાં આગળ પાછળ થઈ છે, જ્યારે આજે અત્યારે સમગ્ર ગુજરાતની નજર ક્યાંક ગાંધીનગર ઉપર મંડાયેલી છે. ત્યાંનો માહોલ અત્યારે શું છે? જી, કહી શકાય કે ગાંધીનગરનો અત્યારે માહોલ બહુ ગરમ માહોલ થઈ ગયો એમ કહી શકાય, કારણ કે અહીંયા દરેક રાજકારણીઓનો અહીંયા ગઢ છે. અહીંયા આપણે જોઈ શકાય કે દરેક જે પણ પાર્ટીના એ લોકોમાં અત્યારે હાલ ચિંતાનો વિષય છે કે એ લોકોનું જીત થશે કે હાર થશે. જ્યારે બીજેપી તરફથી મુખ્ય પ્રધાને પણ એવી જાહેરાત કરી હતી કે આ વખતે ભાજપ જ આવશે, તો સામે કોંગ્રેસ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમે આ વખતે આવી જઈશું. હવે થોડા જ સમયમાં ખબર પડી જશે કે ધન્યવાદ અનીશ અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, અત્યારે મતગણતરી પૂરજોશમાં ચાલી રહી છે અને કદાચ થોડાક જ સમયમાં આપણી સામે પરિણામો જાહેર થઈ જશે અને સૌની આતુરતાનો અંત આવશે. ત્યાં સુધી આગળ સમાચારોની વાત કરીએ તો બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ સંદર્ભે રાજ્યસભામાં ચાલતી ચર્ચાના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા ભારતીય બંધારણને વિશ્વના મહાન બંધારણોમાંનું એક ગણાવ્યું હતું. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે, જે રાષ્ટ્રને બનાવવા બાબા સાહેબ ઉપરાંત અન્ય મહાનુભાવોનું પણ મહત્વનું યોગદાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બંધારણના નિર્માણ સમયે ડોક્ટર બાબા સાહેબે લખેલી વાતો સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત છે, માર્ગદર્શક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બંધારણ ફક્ત કાનૂની દસ્તાવેજ જ નહીં, પરંતુ સામાજિક દસ્તાવેજ છે, જે દરેક સમાજમાં દરેક વર્ગને સાથે રાખીને સંતુલન રાખવા તેમજ બદલાવ લાવવા આપણને પ્રેરિત કરે છે. સમાજના કોઈ પણ વર્ગ ઉપર અત્યાચાર એ દેશ પર કલંક સમાન છે. वो एक सामाजिक दस्तावेज भी है और जितने उसकी कानूनी सामर्थ्य की हम सराहना करते हैं, उतनी ही उसके सामाजिक दस्तावेज की ताकत की भी सराहना और उसको जी करके दिखाना ये हम लोगों का दायित्व बनता है. દીવ ટાપુના અતિસુંદર દરિયા કિનારે પર્યટનના મહાકુંભ જેવા બીચ ફેસ્ટિવલને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઈકાલે ખુલ્લો મૂક્યો. ત્યારે ગુજરાતના પાડોશી એવા દીવને દુનિયાના પ્રવાસન નકશામાં ચમકદાર સ્થાન મળ્યું છે. ફિએસ્ટા દ દીવ જેવું પોર્ટુગીઝ નામ પામેલો આ ઉત્સવ 75 દિવસ સુધી ચાલવાનો હોવાથી તેને એશિયાના સૌથી લાંબા બીચ ફેસ્ટિવલનો મોભો પણ મળવાનો છે. દીવ દમણના વહીવટી પ્રશાસક આશિષ કુન્દ્રાએ રાષ્ટ્રપતિનું વિધિવત સ્વાગત કર્યા બાદ તેમને મંચ તરફ દોરી ગયા. ત્યારે દીવ પહોંચેલા અનેક ક્ષેત્રના મહાનુભાવો હાજર હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાગર, સંગીત અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ વડે વિદેશી પર્યટકોને આકર્ષવા થયેલા પ્રયાસને બિરદાવ્યા હતા. दमन दीव प्रशासन और गुजरात का टूरिज्म डिपार्टमेंट मिलके हम इसको एक टूरिस्ट सर्किट की तरह प्रमोट कर सकें. इसको प्रमोशन करने के लिए
अथक प्रयासों के बाद, जो हमारे एडमिनिस्ट्रेटरों के अथक प्रयासों के बाद एक स्पेशल फ्लाइट जो है एयर इंडिया ने स्टार्ट की है। और एयर इंडिया के साथ हमारा ये एग्रीमेंट भी है कि वो जो फ्लाइट है उसके फेयर्स जो हैं फ्लैट रखेंगे। और मुझे बताते हुए आपको खुशी हो रही है कि उस फ्लाइट के चलने से भी हमारे जो फुटफॉल्स है, लोगों का आना है, वो बड़ा है। સાબરમતી આશ્રમમાં બાપુના અમૂલ્ય પત્ર વારસાનો ડિજિટલ અવતાર દેશને અર્પણ કરવા પહોંચેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બાપુને અંજલિ આપતા કહ્યું હતું કે આખી દુનિયામાં ઠેર ઠેર ઘાતકી હિંસા વધતી જાય છે, ત્યારે બાપુ અને તેમની અહિંસાની શિખામણ જ માનવજાતનો ઉદ્ધાર સૌ કોઈને દેખાય છે। મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમને પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ કર્યા, જેથી અહીં તેમની રોજબરોજની વસ્તુઓ તથા લખેલા પત્રો લગભગ 35,000ની સંખ્યામાં ઉપલબ્ધ છે। આશ્રમ દ્વારા તેને ડિજિટલ ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંરક્ષિત કરવામાં આવ્યા છે, જેથી આવનારી પેઢીઓ સુધી તે ગાંધીજીનો સંદેશ આગળ લઈ જઈ શકે। આ આર્કાઇવ્સ એટલે કે રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન આજ રોજ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું। ઉદ્ઘાટન બાદ હૃદયકુંજ ખાતે ભારતીય બેઠકમાં મળેલી સભામાં માનનીય રાષ્ટ્રપતિજીની સાથે ગવર્નર શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગાંધી આશ્રમના કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ સ્વાગત સન્માન બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે ગાંધીજીનો અહીંથી ફેલાયેલો અહિંસાનો સંદેશ અજોડ છે। Ahimsa is not a negative force. It is not just non-injury. Ahimsa is the moral possibility which can dispel the darkness and make us aglow with light. Gurudev Tagore and Mahatma Gandhi were bearers of this light, and that light must continue to guide us. કાર્યક્રમના અંતમાં તેમણે હૃદયકુંજ ખાતે ગાંધીજીના કક્ષની પણ મુલાકાત લીધી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગઈકાલે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ બન્યા હતા। વિદ્યાપીઠ પરિસરની જાતે સફાઈ કરવાની પરંપરાને યાદ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે બાપુના સ્વચ્છાગ્રહમાં સડકની ચોખ્ખાઈની સાથે સાથે મનોસ્વચ્છતા પણ વણાયેલી હતી। 1920થી ગુજરાત વિદ્યાપીઠ ગાંધીવાદી પદ્ધતિનું શિક્ષણ આપી રહી છે। આ કારણસર જ વિદ્યાપીઠ દેશના અન્ય સંસ્થાનોથી અલગ છે। દીક્ષાંત સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે સંસ્થામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં ગાંધી વિચારોનો દેશહિતમાં ઉપયોગ કરશે। Gujarat Vidyapeeth has made good progress in imparting education in contemporary subjects like microbiology, computer science, and energy technology at a time when higher education is becoming increasingly costly. This Vidyapeeth has become an institution of choice for youth from the underprivileged sections. I am told students of this institute are oriented and trained to support rural development in line with Gandhiji's vision. દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિને વિદ્યાર્થીઓના કાતણમાંથી તૈયાર થયેલી ખાદી અને મહાત્મા ગાંધીના જાણીતા કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીની સીડી પણ ભેટ આપવામાં આવી હતી। Gujarat Vidyapeeth for having brought out a digital version of the collection of works of Mahatma Gandhi in collaboration with the Ministry of Information and Broadcasting. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ વિદ્યાપીઠના અલગ અલગ વાતાવરણમાં રહીને ગાંધી વિચારધારાના પાઠ ભણે છે। તેઓ ગ્રામીણ ઉદ્ધાર સંબંધિત અભ્યાસક્રમનો અભ્યાસ પણ કરે છે। દીક્ષાંત સમારંભમાં દેશના પ્રથમ નાગરિકની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો। દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।